વિલવચ વાગદરડા ગામમાંથી મહિલાની સળગેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર. વલસાડ તાલુકાના વિલવચ વાગદરડા ગામે પાણીની ટાંકી પાસે આજે સવારે સળગેલી હાલતમાં મહિલાની લાશ મળી આવતા ગામમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં વલસાડ જિલ્લા પોલીસ વડા, વલસાડ રૂરલ, એલસીબી એસઓજી અને ધરમપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ઘટના સ્થળેથી મળતી માહિતી મુજબ પારડી તાલુકાના લખમાપોર ગામના પટેલ ફળિયામાં રહેતી હસુમતીબેન પટેલ ગઈકાલે પોતાના ઘરેથી પરિવારજનોને હું પૈસા લેવા જાઉં છું એમ કહી ઘરથી નીકળી હતી. ત્યારબાદ હસુમતીબેન મોડી રાત સુધી ઘરે પરત ન આવતા પરિવારજનોએ આજુબાજુમાં પૂછપરછ કરી હતી, પરંતુ હસુમતીબેન મળી ન હતી. આજરોજ સવારે વલસાડ તાલુકાના વેલવાચ વાગદરડા ગામમાં આવેલ એક પાણીની ટાંકી નજીક મૃત હાલતમાં સળગાવેલી મહિલાની લાશ મળી આવી હતી. ગામના લોકોએ મહિલાની સળગાવેલી હાલતમાં લાશ જોતા વલસાડ રૂરલ પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ કરતા વલસાડ જિલ્લા પોલીસ વડા, વલસાડ રૂરલ પોલીસ, એલસીબી, એસઓજી અને ધરમપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સળગાવીને હત્યા કરાયેલી લાશની તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ વલસાડ પોલીસે આજુબાજુના ગામમાં તપાસ કરતા આ લાશ પારડી તાલુકાના લખમાપોર ગામમાં પટેલ ફળિયામાં રહેતી હસુમતીબેન પટેલ હોવાનું જાણવા મળ્યું હતું. વલસાડ પોલીસે એફએસએલની ટીમને બોલાવી તેમની મદદ મેળવી હતી. પોલીસે લાશનો કબજો મેળવી પીએમ અર્થે ખસેડીને હસુમતીબેનની હત્યા કઈ રીતે થઈ તે દિશામાં વલસાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.